ચાલો વિદ્યાર્થીઓ, આપણે નવા પ્રકરણમાં નવું પ્રકરણ છે આપણું 5 નંબરનું, જેનું નામ છે પેટર્ન. પેટર્ન આપણે ઘણીક વાર રમતમાં આપણે એવું કૂદકા મારવાનું રમતા હોય કે ટાઇલ્સ હોય તો ટાઇલ્સ પર એક ટાઇલ્સ પર પગ મૂકી એક ટાઇલ્સને છોડીને બીજી ટાઇલ્સ પર કૂદકો મારતા હોઈએ. કોઈ વસ્તુ પડી હોય તો એક વસ્તુ છોડીને બીજી વસ્તુ પકડી, ત્રીજી વસ્તુ છોડીને ચોથી વસ્તુ પકડતા હોઈએ. આ એક પેટર્ન છે. બસ જેમ આપણે રમતમાં જે વસ્તુ કૂદીએ છીએ, એક છોડી દઈએ બીજી પકડીએ છીએ, ત્રીજી છોડી દઈએ પાંચમી પકડીએ છીએ, એમ એક વસ્તુ છોડીને પકડતા હોઈએ, બે વસ્તુ છોડીને વસ્તુ પકડતા હોઈએ, ત્રણ વસ્તુ પડી હોય અને ચોથી વસ્તુ પકડતા હોય. આમ એક નક્કી કરેલી સંખ્યાને છોડી દઈને બીજી સંખ્યા પકડીએ, એને પેટર્ન કહેવાય છે. તો અહીં આપણે પેટર્ન આપણું પ્રકરણ છે અને આજે આપણે પ્રકરણ ભણીશું. તો પહેલું છે પેટર્ન આગળ વધારો. આમાં પેટર્ન શું છે? ત્રિકોણ છે, ગોળ છે, ત્રિકોણ છે, ગોળ છે. તો અહીંયા શું આવશે? અહીંયા ત્રિકોણ આવશે, અહીંયા ગોળ આવશે. ત્રિકોણ ગોળ, ત્રિકોણ ગોળ, ત્રિકોણ ગોળ, ત્રિકોણ ગોળ. અહીં આપણી પેટર્ન પૂરી. ટી ઊંધો ટી, ટી ઊંધો ટી, ટી ઊંધો ટી, ટી ઊંધો ટી. આ પેટર્ન છે. જો સ્ટાર ચંદ્ર, સ્ટાર ચંદ્ર, દડો બેટ, દડો બેટ, તો પછી આપણે દડો બેટ, દડો બેટ. ચાંદ સિતારો, ચાંદ સિતારા, ચાંદ સિતારો કરતો. એના પછી એક ઊંધો એક, એક ઊંધો એક, એક ઊંધો એક, એક ઊંધો એક. આમ જેમ આગળથી ચાલતો આવે છે એમ આપણે આગળ વધવાનું. આ છે આપણી પેટર્ન. એક ચિત્રમાં પેટર્ન છે. જો સીધું પાન ઊંધું, સીધું ઉલટું, સીધું ઉલટું, બસ સીધું ઉલટું, સીધું ઉલટું 2 વખત કરવાનું. અહીંયા જોઈએ એમ ઊંધો એમ એટલે ડબલ્યુ જેવું દેખાશે. એમ ડબલ્યુ, એમ ડબલ્યુ, એમ ડબલ્યુ, એમ ડબલ્યુ. આ છે એક ડિઝાઇનમાં પેટર્ન. હવે જે આપણે શીખીશું, જે આમાં ખાસ પેટર્ન, સંખ્યામાં પેટર્ન શીખીએ. તો સંખ્યામાં પેટર્ન શીખવા પહેલા જો અહીંયા 1 લખેલું છે, 3, 5. હવે શું? તો અહીંયા જોઈએ, આ ધ્યાન આપો ખાલી. 1, 3 અને 5. આપણે હું એક તમને શોર્ટમાં લીધું. જો મેં 1 થી 100 સુધીની સંખ્યા નક્કી તૈયાર કરેલી છે. આમાં તમે જોશો ને એટલે તમને આ પ્રકરણમાં દરેક પ્રશ્ન ઇઝીલી તમે વાંચો, પ્રશ્ન સૂચના વાંચો અને તમે જાતે પૂરું કરી દો. હું તમને એમ કહું કે 1 લેવાનો, પછી 3 લેવાનો, પછી 5 લેવાનો. જેમ પેલામાં એમાં પત્તામાં લખેલું હતું, આમ હારમાં લખેલું હતું 1, 3, 5. જો આપણે આમાં શું કર્યું, તો વચ્ચે એક સંખ્યા ભૂલી જઈએ છીએ, એક સંખ્યા કૂદી જઈએ છીએ. બસ એમ કરતા 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 આગળ વધવાનું જ્યાર સુધી એની જરૂરત હોય. 1, 3, 5 એક સંખ્યા કૂદો, 7 એક સંખ્યા કૂદો, 9 એક સંખ્યા કૂદો, 11 એક સંખ્યા કૂદો, 13 એક સંખ્યા કૂદો, 15 એક સંખ્યા કૂદો, 17 એક સંખ્યા કૂદો, 19. એમ એક 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 સંખ્યા કૂદતા જઈએ અને આપણે સંખ્યા લખતા જઈએ. તો આમાં શું હતું? જો 1, 3, 5 એક સંખ્યા કૂદો. હવે શું આવશે? 6 ને કૂદી જાઓ, 7, 8 ને કૂદી જાઓ, 9, 10 ને કૂદી જાઓ, 11. બસ આ રીતે સંખ્યાની એક પેટર્ન છે. અહીંયા જુઓ 20, 22, 24. 20 પછી 22 અને 22 પછી 24. તો આપણે ફરીવાર એ જ સંખ્યામાં આપણે જઈએ. જો અહીંયા 20, 22, 24. તો જો અહીંયા એમાં લખેલું હતું 20, 22 અને 24. આપણને કેટલી સંખ્યા કુદાવે છે? જુઓ 20 પછી 21 ભૂલી જાઓ, 22, 23 ભૂલી જાઓ, 24, 25 ભૂલી જાઓ, 26. એક સંખ્યા કૂદો,
બીજી સંખ્યા, એક સંખ્યા કૂદો, બીજી સંખ્યા, એક સંખ્યા કૂદો, બીજી, એક કૂદીને બીજી, એક કૂદીને બીજી, એક કૂદીને બીજી. તો આમ એક સંખ્યા વચ્ચે છોડીને એના પછીની સંખ્યા પકડવાની છે. તો આપણી પેટર્ન શું થશે? 20, 22, 24, 26, 28, 30. તો હવે આપણે એમાં લખીએ કે 20, 22, 24, 25 ભૂલી જાઓ, અહીંયા આવશે 26, 27 ભૂલી જાઓ, 28, 29 ભૂલી જાઓ, 30, 31 ભૂલી જાઓ, અહીંયા આવશે 32. બસ આ રીતે તમે પેટર્ન પૂરી કરવાની છે. 24 પછી 27, 27 પછી 30. 24 પછી કોને કોને નથી લખ્યા? તો 24 પછી 25, 26 અને ડાયરેક્ટ 27. તો કેટલી સંખ્યા કૂદ્યા છે? બે સંખ્યા કૂદ્યા છે. 27 પછી 28, 29 ને નથી લખ્યા, ડાયરેક્ટલી 30. 30 પછી 31, 32 નથી લખ્યા, 33. 34, 35 ને નથી લખ્યા, 36. 37, 38 ને નથી લખ્યા, 39. 40, 41 નથી લખવાના, 42. ગમે તેટલી મોટી સંખ્યાની પેટર્ન આપી હોય, હવે આપણે ઇઝીલી પૂરી કરી શકીએ. એ રીતે તમે 41 ખાનો છોડી 43, પછી અહીંયા આપણે ધ્યાનથી જોવાનું છે કે 43 ના પહેલા કોણ છે ને 41 ના પછી કોણ છે, કેટલી સંખ્યા છે. તો 43 પહેલા 42 છે ને 41 પછી 42 છે, તો અહીંયા લખી દઈએ 42. હવે આપણને સમજમાં આવી ગયા, આ તો અહીંયા કોઈ છોડવાનું નથી. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 અને 51. આમ સીધી 41 ની લાઈન લખવાની. અહીંયા જોઈએ 68 અને 66 બેના વચ્ચે કોણ હોય? કેટલી સંખ્યા છે? 68 પહેલા 67 છે ને 66 પછી 67 છે. તો આ ત્રણ સંખ્યામાં સમજવાનું છે કે કોઈ સંખ્યા કૂદતા નથી. સંખ્યા લાઈન ટુ લાઈન છે. 68 પછી 69 હોય અને 66 પહેલા 65 અને 65 ના પહેલા 64, 64 ના પહેલા 63 અને પછી અહીંયા 62. બસ આ રીતે તમારે પેટર્ન સમજી જવાની કે કેટલી સંખ્યા કૂદે છે. જો શરૂઆતમાં બે સંખ્યા વચ્ચે જો કોઈ કૂદકો સંખ્યાનો લાગતો હોય તો બધી સંખ્યામાં કૂદકો લગાવવાનો. જો કૂદકો ના લાગતો હોય તો આપણે જેમ લખાતું હોય એમ પૂર્ણ કરવાનું. એના પછી આગળ જોડો. 0 થી 1 બોલો 2 પર કૂદકો, 3 બોલો 4 પર કૂદકો, 5 બોલો 6 પર કૂદકો, 7 બોલો 8 પર, 9 બોલો 10 પર, 11 બોલો 12 પર, 12 પરથી 14, 14 પરથી 16, 16 પરથી 18 ને 18 પરથી 20. વચ્ચે એક સંખ્યાનો કૂદકો લગાવો. અહીં આપણને નિશાની કરીને આપી છે કે બે કૂદકા મારવાના છે. 20 પછી 21, 22, 22 કૂદકો માર્યો, અહીંયા આવશે 23. સોરી 20 ને 2, 20 ચડી 21, 22, તો અહીંયા આવશે 22. 22 ને 2 24, 24 ને 2 24 પછી 25, 26, 26 ને 2 28, 28 ને 2 30, 30 ને 2 32, 32 ને 2 34, 34 ને 2 36. બધામાં 2 2 2 2 ગણી અને આપણે આગળ વધવાનું છે. એમ આ તમારી માટે હું રાખીશ, જે તમે જાતે સોલ્વ કરશો. ઓકે, અહીંયા જુઓ 1 થી લઈ અને 100 સુધી સંખ્યા લખેલી છે અને આમાં સંખ્યા લખેલી છે આ રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 આમ સંખ્યા લખેલી છે. આપણી સંખ્યા આમ લખેલી છે. બરાબર. આમાં શું કીધું છે? દર બીજા ક્રમે આવતી સંખ્યાના ખાનામાં મનગમતા રંગ પૂરો. દર બીજા ક્રમે. તો અહીંયા જો
પહેલું ખાનું અને બીજું ખાનું. બીજું ખાનું અહીંયા આવે બીજા ક્રમ પર. પહેલું ખાનું, બીજું, પહેલું, બીજું, પહેલું, બીજું, પહેલું, બીજું. અહીંયા પહેલું, બીજું. આમ જવાનું છે. અહીંયાથી સ્ટાર્ટ ના કરતા. 20, 21 અહીંયાથી નહીં આવે. અહીંયાથી 11, 12, 13, 14 આમ જવાનું. પહેલું, બીજું, પહેલું, બીજું, પહેલું, બીજું, પહેલું છોડી બીજું ક્રમ, પહેલું છોડી બીજું, પહેલું છોડીને બીજો ક્રમ, પહેલો છોડીને બીજો, પહેલો છોડીને બીજો ક્રમ, પહેલો છોડીને બીજો ક્રમ, પહેલો છોડીને બીજો ક્રમ. તો દર બીજા ક્રમે આવતી સંખ્યામાં આપણે શું કરવાનું છે? રંગ પૂરવાનો છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે આગળ. પેટર્ન મુજબ અહીંયા કક્કો છે, દિવસ રાત, દિવસ રાત, ક ખ ગ ખ ગ ગ ગ ચ છ છ જ એમ સંખ્યા જોઈને તમારે પેટર્ન પૂરી કરવાની છે. બસ તમને જે રીતે પેટર્નમાં શીખવાડ્યું છે કે જેમ કૂદકા મરાવે છે એમ આપણે કૂદકા લગાવવાના છે. 15મો પ્રશ્ન છે જેમાં આપણે આગળ એક કૂદકા મારતા અહીંયા 1, 2 અને 3 ત્રણ કૂદકા મારવાના છે. 3, 3 પરથી 6, 6 પરથી 9, ફરીથી 3 કૂદકા, 9 થી 10, 10 થી 11, 11 થી 12. તો અહીંયા આવશે કૂદકો અહીંયા 12 ઉપર. 12 પરથી કૂદકો મારશે 3 સંખ્યાઓનો સીધો 15 ઉપર આવશે. 15 પરથી સીધો આવશે 18 પર. 18 પરથી 21 પર, 21 પરથી 24 પર. આમ વચ્ચે બે સંખ્યાઓ છોડવાની છે. બે સંખ્યાઓ છોડીને ત્રીજી સંખ્યા પકડવાની. એટલે 3, 3 ના કૂદકા છે. અહીંયા એ રીતે 3, 3 તમારે ઉમેરવાના છે. 30 માં 3 ઉમેરી 31, 32 ને 33. તો અહીંયા આવશે 33. 33 માં 3 ઉમેરતા એટલે 36, 37, 38, 39. તો એમ તમારે 3, 3 ઉમેરતા જઈને આગળ વધવાનું છે. આમાં એ રીતે તમે સંખ્યામાં ઉમેરતા જાઓ અને લખતા જાઓ. 3, 3 ઉમેરવાના છે દરેકમાં. બરાબર, અહીંયા આપણો પ્રકરણ પૂરું થાય છે. તો આ જે પ્રકરણમાં આપણે શું શીખ્યા? તો આ પ્રકરણમાં આપણે એક પેટર્ન શીખ્યા, જેમાં એક સંખ્યા કૂદવાનું શીખ્યા, બે સંખ્યા કૂદવાનું શીખ્યા, 3 સંખ્યા કૂદવાનું શીખ્યા. બસ એક એ પેટર્ન છે એક જાતની. અને એક રમતમાં એક આપણે સંખ્યા ઓળખતા શીખીએ કે આટલી સંખ્યા કૂદતા કઈ સંખ્યા, આટલી સંખ્યા કૂદતા કઈ સંખ્યા મળે છે, એ આપણે આ પ્રકરણમાં શીખ્યા છે. ચલો આપણે નેક્સ્ટ પ્રકરણમાં આપણે મળીશું. જય હિન્દ, જય ભારત.